અરે ગાંડી, મેં તારી હાટુ મુંબઈની મુઝ ખલીફામાં 3 માળનો બંગલો બુક કરાવ્યો છે. તું હું કામ માથાકૂટ કરશો? અને હું જો આ એસી માં બેઠા બેઠા મસ્તીનો પવન ખાવું. હારું ઓલે રાખ મારે ગરાગ આવ્યું છે. ઓલો ગરાગ હું મેમ્બર આવ્યા મેમ્બર. હાલ રાખો હો. હવે આપવા હોય તો આપ, નકર સાનો મનો આલતી નો થઈ જાય. અલા તું ભિખારી છો. પેલા દેદે બાબા દેદે બાબા દેદે એમ કરતો ભીખ આપું ને તને. જો ભાઈ, હા ભાઈ, મારી વાત ઈ બધું છે ને જૂનું થઈ ગયું. હું છું ઇન્ટરનેશનલ ના પેટનો ભિખારી. એટલે તું વિદેશ થી ભીખ માંગવા આવ્યો છે એમ? ના, એવું નથી. મેં છે ને વિદેશ જઈને આ ડિગ્રી લીધી છે અને પછી આ ધંધો મેં ચાલુ કર્યો છે. સમજ્યા તમે? અલા પણ તું ભીખ માંગતો કોક તને આપે ને. જો સાહેબ, મારી વાત સાંભળો. જો હું તમારી પાસે ભીખ માંગી તો મારું સ્ટેટસ ડાઉન જાય, અને તમે ભીખ માંગ્યા વગર મને ભીખ આપશો તો તમારા મેર્યા પછી અમારી આખી ગેંગ તમારું સ્ટેટસ લગાડશે. એટલે તમારે આખી ગેંગ છે? હા, તો પૂરા 600 માણાની ગેંગ છે ભોળા, અને હું એનો સુપરવાઇઝર છું પાછો. વાહ ભાઈ વાહ. આમાં કેટલા કમાઈ લેશો દરરોજ ના? જો સાહેબ, આમાં એવું છે ને કે હું મારી પર્સનલ ડિટેલ કોઈને શેર ન કરી શકું. આમાં હું છે પછી જીએસટી વિભાગના દરોડા પડે ને હું જો ભૂખ ભેગો થઈ જાઉં તો. વાત તો એવી રીતે કરે જાણે કરોડપતિ નો દીકરો ન હોય. હવે કઈ આપવાનું છે કે ખાલી કવાલી કરવા જ ઉભો છો? સાલા તને ખબર છે તારા બે હાથની કિંમત કેટલી છે? હાથની કિંમત તો નથી ખબર, પણ લીવરના ડોક્ટરે 15 લાખ રૂપિયા કીધા છે. જો કોઈને 10 લાખમાં આપવાના હોય તો મને કેવરાવજો, કેમ કે અમારી ગેંગ નો એક માણસ છે ને દેશી પી ને ભૂંડાઈને ખરાબ થઈ ગયા છે. પેલા હું તને સિરિયસ વાત કરું છું. અને કોઈ 11 માં આપતા હોય તો કેજો, અને હા 1000 રૂપિયા તમને કમિશન પણ આપીશ. એટલે 11 લાખમાં કોઈ દેવું હોય તો કેજો. એલા હું તને સિરિયસ વાત કહું છું, મજાકમાં નો લે ડોબા. હા ભાઈ, જો ભાઈ, તું જે કવાલી કરી રહ્યો છે ને ઈ મેં 10મા ધોરણના પાઠમાં બધું વાંચી લીધું છે. તો તને ઈ ખબર છે કે શરીરના 2-3 ભાગ 3-3 કરોડ નાય છે? શું વાત કરે છે? આવું તો જે વાંચવામાં આવ્યું જ નથી. હવે આવું બધું ભૂંડા છે ને વાંચવામાં નો આવે. આવું બધું અમુક ઇન્સ્ટાગ્રામ ની રીલ માં મળી જાય. રીલમાં પણ આવું બધું આવે? હવે પણ તારી જેવા ભિખારીયા પાસે ક્યાં આવો હારો ફોન હોય તે તું એમાં જો. ક્યાંક મારી જેમ કારખાને હારા ધંધે સડી જાય તો તારી પાસે આવો સરસ મજાનો ફોન હશે. હાલો, કાલનો ટર્નઓવર કેટલો છે ભાઈ? શું વાત કરે છે? ખાલી 100 કરોડ? જો મારા ભાઈ, તને કહી દઉં છું, પેલા મારે 500 કરોડ નો ટર્નઓવર હતું, અને આવડી મોટી ખોટ તો મારાથી સહન નહીં થાય હો ભાઈ. અને જો આમને મંદીમાં આપણો ધંધો હાલશે તો અમેરિકામાં આપણે 500 વીઘાના ફ્લેટ લેવાના છે. કઈ રીતે લેવા છે? હવે છે ને કવાલી કર્યા વગર મારી વાત સાંભળ. આપણે પાસે જે 600 માણાની ગેંગ છે ને એની જગ્યાએ 800 માણાની ગેંગ કરી નાખ, અને એ બધાને રાત દિવસ ઓવર ટાઈમ કરાવો, રાતે એક્સ્ટ્રા ઓવર ટાઈમ કરાય. અને એમાં સ્કીમ એવી રાખજે કે જેનું ટર્નઓવર વધારે થાય એને મુંબઈની મુઝ ખલીફામાં 2 માળના 2 બંગલા આપવામાં આવશે. સારું, હાલો હવે બધા ફટાફટ ધંધો લાગી જાઓ. આમાં શું છે કે ધંધામાં નુકસાની જાય ને મને નથી પહોંચતું. અરે હવે તમે ટેન્શન ના લ્યો. હવે તમારા ધંધામાં નુકસાની નહીં થાય. હું રાત ને દાડો ભીખ માંગીશ. એટલે જ હું આ ધંધાની કોઈને વાત નથી શેર કરતો. હું કહું, મારા ઓલા 2-3 ભાઈબંધો છે, ઓલા સુરત વાળા ને અમદાવાદ વાળા ને, એ બધા ભૂખમાં દાઝી ગયા છે, તો એને વાટકા પકડાવી દઉં. ભલે, તારે જેને લાવવા એને લાવજે, અને એના આધાર કાર્ડ પેલા લેતો આવજે. કેમ આધાર કાર્ડ? આ ધંધામાં લાખોનો ટર્નઓવર રૂપિયા થતા હોય, એટલે મારા હારા જો પૈસા ભાળીને વિદેશ જતા રહે તો આપણે શું કરવાનું? આમાં આટલા બધા રૂપિયાનો ટર્નઓવર છે એવી ખબર હોત તો હું જન્મતાની સાથે જ તે વ્હાઈટ કોલર નો નીકળી ગયો હોત ભીખ માંગવા. ગ્રાહક આવે છે, હવે સાનો મનો બે છે, વચ્ચે કઈ બડબડ કરતો નહીં, કોઈ જાતની લપ ન કરતો. આજકાલ ઘેરેથી બૈરાઓના માર ખાઈને આવે અને પછી અહીંયા આવીને મોઢા અમારા ભિખારીયાથી ફેરવે.
જો ભાઈ અત્યારે મારી ઘરે દુઃખના વાદળ ફાટી ગયા છે એટલે ખોટો મગજ નો ખાતો. ઘરમાં પરદાદા નડે છે અને પરદાદા ને એની ડોસી નડે છે. પછી બે નળિયા ઉપર ચડીને ગીત ગાય છે. ધતુરા તારા લીલા પીળા પોન, ધતુરા નાચે છે. આતું હોય તો કેજો ઘોડા. તમને કેવી રીતે ખબર પડી? આમાં તો બધું ઉર્દુ માં લખ્યું છે. હવળું કરે એટલે ગુજરાતીમાં ટ્રાન્સલેટ થઈ જશે. એટલે આ છે હું પણ ઈ 1783 માં આફ્રિકાએ મને ઇન્ટરનેશનલ બાબાનું સર્ટિફિકેટ આપેલું છે અને એની નીચે જો નીચે રાષ્ટ્રપતિએ સિક્કો માર્યો છે. તમે બાબાઈ છો? ઈ તો પેલા હતો પણ એમાં લાંબુ નો આલ્યું એટલે પછી હવે આ ધંધો ચાલુ કર્યો છે. એટલે મારી વાત સાંભળો, મારી ઘરે મોટું દુઃખ છે, તમે સોલ્વ તો કરી શકશો ને? અરે ડાકેણના વિવાહ કરાવ્યા અને ભૂત હારે લીંબુ શરબત પીધું છે એટલે તો આફ્રિકા વાળાએ મને લસણિયા બાબા કીધું છે. લહણિયા બાબાની જય કોણ તાર બાપો બોલશે? જય 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 જય. બાબા મને ઈ કયો કે ખર્ચો કેટલો થાહે? તારાથી કેટલો થાય એમ છે ઈ કે ને. અરે તમે કયો એટલા, હું ઘર વેચીને તમતારે તમારું પૂરું કરી. ઘર કેટલા માળનું છે ઓળી? તમારું ઘર કેટલા માળનું છે એ મને થોડી ખબર હોય. એ મારું નહીં તારું હડેલ. હવે મારે ક્યાં ઘર જ છે પણ. લે તો તું કોનું ઘર વેચીને પૂરું કરી? તમારું, બીજા કોનું હોય? બાબા માથાનો મેળો છે આ તો. આજ તો માથાનો નહીં, આ તો માથું વાઢી નાખે ને એવો મળ્યો છે. તો હવે શું કરશો? હવે કરે શું? જે રોજ કરીએ ઈ. ઈ તો ઠીક છે પણ આ હાળો હવે કાળનો ભરેલો લાગે છે. મારો હાળો હવે કરશે શું? હવે કરવાનું શું હોય? સાના મના માર ખાઈને પોતાની જગ્યા બદલાવી નાખો. હવે શું કરવાનું છે મારે? કરવાનું શું હોય? જે તમારે કરવાનું હોય એ કરી નાખો. અને સાંભળો, જો મને મારો ને એટલો જ આને મારી હારોહાર મારી બરોબર ને એને મારજો અને જો એને એટલો ન મારો તો તમને તમારી ઘરવાળીના સોગંદ છે. મને છે ને ધીમો ધીમો મારજો. ઓલા પિક્ચર માં નહીં પીચુક 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 મારતા હોય, મને એવી રીતે મારજો એટલે એને એમ થાય કે મને બહુ માર્યો છે. પૂરી થઈ ગઈ તમારી બે ની કવાલી? હવે હવે વાત કોની જોવો છો? થબથબાવી નાખો તમે તમારે. કેમેરામેન હવે તું કેમેરો બંધ કરી દે. જો આ વિડીયો વાયરલ થાય ને તો બીજા વાતો કરશે કે ગગજી ગાડા વાળા યા કોક ભિખારી ઉપર હાથ ઉપાડ્યો છે. અને હું શું કહું કે મને એક વિડીયો તો બનાવી લેવા જો સ્ટેટસ માં ચડે એવો. કેમ કે માર ખાતા હોય એનો વિડીયો ચડાવું જો વાયરલ થઈ જાય તો ટ્રેન્ડિંગ માં આવી જાવ ને મારા કલેજા. સિરિયસ મેટર માં મારા હાળાને રીલ બનાવવી છે હજી?